ઝઘડિયા તાલુકાના વલ્લી ગામ ખાતે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। તેઓ દ્વારા 182 યુગલોને પ્રભુતાના પગલા ભર્યા હતા। ઝઘડિયા તાલુકાનું વલી ગામ એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું। પ્રકૃતિના ખોળે અને આદિવાસી સંસ્કૃતિના અનોખા રંગો વચ્ચે ધારાસભ્ય રીતેશ વસાવાના નિવાસસ્થાને ભવ્ય આદિવાસી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક બે નહીં પણ પૂરા 182 આદિવાસી યુગલોએ પરંપરાગત રીતે લગ્નગ્રંથિથી જોડાયા। છેલ્લા 2 દિવસથી વલી ગામમાં ઉત્સવનો માહોલ હતો। મંડપ પૂર્વત અને રાત્રે પરંપરાગત ગીતોના તાલે આખું ગામ ઝૂમી ઉઠ્યું। આદિવાસી સમાજની ભવ્યતા અને એકતાના દર્શન અહીં ઠેર ઠેર જોવા મળ્યા। બપોરે 12 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ અને આદિવાસી રીત રિવાજો મુજબ લગ્ન સંપન્ન થયા। ખાસ વાત એ છે કે ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા તમામ નવદંપતીઓને કર્યાવર રૂપે જીવન જરૂરી તમામ વસ્તુઓ આપવામાં આવી। સાથે જ્યારે સાંજે કન્યા વિદાયનો સમય આવ્યો ત્યારે વાતાવરણ ગમગીન બન્યું। હજારોની સંખ્યામાં જન્મેદની ઉમટી પડી હતી। ધારાસભ્યના આંગણે યોજાયેલ આ મહોત્સવ માત્ર લગ્નોત્સવ નહીં પણ આદિવાસી વારસાના જતનનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે। આજે અમે 182 જોડાનું સમૂહ લગ્ન કર્યું છે। એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને દીકરી દીકરાઓનું આજે અમે સમૂહ લગ્ન કર્યું છે। એની અંદર સમાજની અંદર ઓછા ખર્ચની અંદર કેવી રીતના સારું થાય એવું અમે કાર્ય કર્યું છે। અને એની અંદર ઝઘડિયા વિધાનસભાની અંદર અમારા મિત્ર મંડળો સાથે મળીને આ એક સુંદર પ્રકારનું શુભ કાર્ય કર્યું છે। અને સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 182 જોડા જે દીકરા દીકરીઓની અંદર અમુક દીકરા દીકરીઓને મા બાપ પણ નહોતા। આવનાર સમયની અંદર હવે પછી અમે દીકરા દીકરીઓના મા બાપ ના હોય એ જોડાવાના આવતા વર્ષે અમે સમૂહ લગ્ન કરીશું સૌ સાથે મળીને। અસ્તુ।